ચેક કરે રોનક આ મિરર સાઈડમાં ઊભો રહી જે હોય એ મને ટોક્યા કરે તારું પેટ બહુ વધી ગયું આજકાલ પેટ બહુ વધી ગયું એટલે ચેક કરું છું કે સિરિયસલી પેટ બહુ લોકોનું નહીં સાંભળવાનું તારે એટલું જ યાદ રાખવાનું મોગી ગાડીઓમાં જ એરબેગ આવે એવું હા. શું ટેન્શન લેવાનું યાર જો બીનો આમ હાથ કર આમ સીધો સીધો લે હું જેવું બોલું ને એવું મારી પાછળ બોલ્યું બોલો અમે બે પતિ પત્ની અમે બે પતિ પત્ની પ્રતિજ્ઞા લઈએ છે પ્રતિજ્ઞા લઈએ છે કે આજ પછી ક્યારેય કે આજ પછી ક્યારે ઝઘડો નહીં કરીએ એવું બધું નહીં ફાવે ખાધા વિના ચાલી જશે પણ ઝઘડો કર્યા વિના નહીં ચાલે ઝઘડો તો થવાનો જ ઝઘડો તો કરવો જ પડશે રોજ જ થશે બિનલ હા આ મહિનાનો જે હિસાબ લખવાનો કીધો એ લખી લીધો તે લખી લીધો બતાવ હા બતાવ હા લઈ આવો રોનક લે આ મહિનાનો હિસાબ 1500 શાકભાજીના 1000 કરિયાનું 500 રાજા ક ગ 400 રાજા ક ગ 200 રાજા ક ગ આ રાજા ક ગ શું છે રામ જાને ક્યાં ગયા બીનુ મને લોટરી લાગે તો તું શું કરે કઈ નહીં અડધા પૈસા લઈને મારા ઘરે જતી રહો હંમેશા માટે તુંય ખુશ ને હુંય ખુશ એવું 50 રૂપિયાની લોટરી લાગી છે 25 તારા 25 મારા લે નીકળ સાંભળ ને તને મારી ફ્રેન્ડ જે બહુ ગમે છે ને હું વિચારું છું કે એની જોડે તારા લગ્નની વાત ચલાવું તું સારું કમાય છે તારી નોકરી સારી છે તું ઘરે બી જલ્દી આવી જાય છે તું બધાની કાળજી બી કેટલી રાખે છે બિનલ મને હવે તારી એ ફ્રેન્ડ નહીં ગમતી આ બાજુવાળી હની બહુ ગમે છે એની જોડે ચલાય ને એક મિનિટ હું તમારી જોડે પછી કોલ કરું હું પહેલા એમનું સેટ કરી દઉં ગોઠવી દઉં બીનુ હા બોલ ને એક મસ્ત શાયરી યાદ આવી કહું તને હા બોલ ને કઈ શાયરી તું ચંદ્રમુખી ને હું સૂર્યમુખી અને તું મારાથી દુખી અને હું તારાથી દુખી અને જો તું તારું મોઢું બંધ રાખે ને તો તું એ સુખી ને હું એ સુખી ઓ એવું રોનક खत्म बाय बाय टाटा રોનક આજે તારે વહેલું આવી જવું પડશે આજે આપણે છે ને સંજે આ મેરેજમાં જવાનું છે ના યાર હા નહીં મેર પડે બિનલ આજે પહેલો દિવસ છે મહિનાનો મારે બધા બહુ કામ છે નહીં મેર પડે પણ આજનો દિવસ તો ટ્રાય કર વહેલો આવવાનો પોસિબલ જ નહીં બિનલ મારે 3 મીટિંગ છે બધું બહુ કામ છે યાર પણ હવે જવું તો પડશે જ આજે મારા ફ્રેન્ડના ભાઈનું મેરેજ છે એને કહ્યું કે તું તાર હસબન્ડને લઈને ચોક્કસ આવજે આપણે એકે વાર એના પ્રસંગમાં એની ઘેર ગયા નહીં ના ના બટ મારો મેર જ નહીં પડે તું જઈએ એક કામ કર આ પેલી બાજુવાળી પેલી હની ભાભી હોય કહેતી હતી કે તજો ગાડીમાં જગ્યા હોય ને તો મને લઈ જજે કે એટલે बेटा मन में लड्डू फूटा કેટલા વાગે જવાનું છે કમ અમને તો નહીં આવે એવું કહેતો તો ના એટલે ટ્રાય કરું કદાચ સેટ થઈ જાય તો अबे साले કેટલા વાગે જવાનું કેટલા વાગે એનું નામ લીધું એટલે રેડી નહીં એટલે હવે ટાઈમ મળશે એટલે વહેલું ઘેર આવી જવાશે એવું નથી તે મને કીધું ને તારી બેનપણીનું છે એટલે તું ટ્રાય કર એટલે હું ટ્રાય કરું એમ કેટલા વાગે જવું છે કેટલા વાગે એ કે ને 8 વાગે ठीक है એ રહીને હું ના કહી દઈશ કે ના કહેતા તા નહીં આવાય વહેલું એવું ના એની કહેવાય જાતે જતી રહેશે એ અલી, ભૈયા લઈ જવું પડે પાડોશીને લઈ જવા પડે એવું ના કહેવાય ના આપણે એક્ટિવા લઈને જઈશું ને આવશે એની પાસે નહીં ગાડી તે આ જર હોય ત્યારે આપણી જોડે તૈયાર થઈ જાય એ ભૈયા ના કહેવાય એવું બધું લઈ જવી પડે એને આપણે લઈ જઈશું આપણે હું આવી જઈશ ટિફિન રેડી થઈ ગયું બીનું ઓફિસ જવું છે ઓ બની ગયું શાનું શાક બનાવ્યું કારેલાનું શાક ને ભાખરી યાર કારેલા મને ભાવતા નહીં તને ખબર છે તોય કારેલા ને કારેલા રોજ તો અલગ અલગ બને છે શાક એક દિવસ તો કારેલા ચાલે કે ના ચાલે યાર હમણાં શિયાળો ચાલે છે લીલી શાકભાજી કેટલી બધી મળે ભાજીઓ બનાય ને મને તને ખબર મને ભાજીઓ ભાવે છે મેથી છે પાલક છે સુવા છે બરફની ભાજી મારી બહુ ફેવરેટ છે એ બનાય ને યાર એક દિવસ કારેલાનું શાક બનાવ્યું એમાં જોર પડે ખાવાનું એક દિવસ ના ખાઈ લેવાય કારેલાનું શાક કારેલા જોઈને જ મન તો છે ને આમ ચિતરી ચડે છે ખબર તને આમ કારેલા દેખું ને તઈથી એવું થાય કે આજે બહારથી ઓર્ડર કરીને ખાવા પડશે એવું લાગે છે આટલા બધા કઠોર ભર્યા છે કઠોર બનાવતી હોય તો
એને હું કારેલા આથવા જેવું હું મોડું બનાવવા શાક જોઈને કારેલા જેવું તો કડવો છે કારેલા ખાતા હું જોર પડવાનું તને તારી જીભ એવી છે કારેલા જેવી. બહારથી રોજ ટિફિન લેવું હોય તો પછી કાલથી બંધ. આટલું વહેલું ઉઠીને સવાર 6 વાગ્યાના ટિફિન બનાવવાના, પાછું એમાં આ શાક નહીં ખાવાનું, પેલું શાક નહીં ખાવાનું. રોજ હું બનાવવાનું બને જ છે ને, રોજ ભજીયો બને, શાકોય નવા નવા બને. એક દાડ કારેલા ખાવાનું જોર પડે. કારેલા બારેલા ખાવ શિયાળામાં, તને શરીર ખબર છે થોડું મને સરસ થાય. ભાવતા નહીં તોય કારેલા. એક દિવસ ખાઈ લેવાનું, બધું ચાલે શાક. હા, આટલી બધી ત્યાં આગળ કઠોળ ભર્યાલ્યું જ તને તે હું હાથમાં ભર્યાલ્યું છે એ ના બનાવાય. ના બને. આના સિવાય મને બધી શાક ભાવે છે અને બધું કઠોળ ભાવે છે. આ એક મારું દુશ્મન છે. ખાઈ લેવાનું. કારેલા જેવું કડવું તો રોજ બોલાય છે, એના કરતા કારેલા ખાવાનું જોર પડે. બીનું વિચારું છું દુબઈ ફરી આવું યાર, બહુ ટાઈમ થઈ ગયો, કંટાળ્યો, એકલો એક વાર દુબઈ ફરી આવ્યો. તો હું પણ આવીશ. મારે ત્યાંથી ઘરે ના ખરીદવા છે, તો એક કામ કરું સિંગાપુર જઈ આવું. તો ત્યાં પણ આવીશ હું. મારે ત્યાંથી કોસ્મેટિક ખરીદવું છે, તો એક કામ કરું હવે લંડન જઈ આવું. ત્યાં પણ હું આવીશ. ત્યાંથી મારે પરફ્યુમ ખરીદવું છે. એક કામ કર નર્કમાં જઈએ આપણે, બરાબર? તઈ ચાલ મારી જોડે, મજા આવશે. નર્કમાં મન નથી આવતું. ત્યાં તું એકલો જા, શાંતિથી રહે ને તારું તું ત્યાં ખૂબ જ ધ્યાન રાખજે. બીનું, હા, આ હની ભાભીનો ફોન આવે છે તારા પર. સ્પીકર પર કરતો. હલો, હા બોલો ભાભી. રોનકભાઈને મોકલો ને, મારા ઘરે ગિલોડી ઘૂસી ગઈ છે. ના, એ તો ઘરે નથી, બહાર ગયા છે. બીનુ, હું આવી ગયો. બીનુ, હા, ઓફિસ જવું છે, મસ્ત કડક ચા બનાવી દે. એક કામ કરો, એમાં આદુ નાખી દો, નાખી દે, ફુદીનો નાખી દો, રોનક, નાખી દે, નાખી દે, એલાયચી પાવડર નાખી દે. અને તુલસી નાખું. શિયાળો છે ને તો તુલસી સારી શરીર માટે. એક કામ કર ને, જીરું ને રહીનો તડકો લગાવી દે ને, મજા આવી જશે. એક કામ કર, તારી જાતે જ બનાવી દે. બીનુ, આપણી ઘેર આ ચા બને છે, કઈ ચા છે? વગ બકરી. તને ખબર આની ખાસિયત શું છે? શું? એકલા પીએ ને તો વાઘ જેવી ફિલિંગ આવે, અને મારી જો પીવે તો બકરી જેવી. બોલ.